હેલો મિત્રો, હું છું સંજય। તો મિત્રો આજે હું તમને દિવાસળી બનાવતા શીખવાડીશ, તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો। અને જો તમે કોઈ દિવસ દિવાસળી બનતા ના જોયું હોય તો આજે હું તમને કેવી રીતે બને છે દિવાસળી એ પણ બતાવીશ મિત્રો। તો તમે જાણી શકો છો કે આ દિવાસળી જે આપણા ઘરની અંદર વપરાય છે તો એ દિવાસળી કેવી રીતે બને છે, તો હું આજે ઘર પર જ બનાવવાનો છું દિવાસળી। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો બનાવીએ દિવાસળી। હેલો મિત્રો, હું છું સંજય। તો મિત્રો આપણે આજે દિવાસળી બનાવવાના છીએ, જે આપણે ઘરમાં ઉપયોગ કરી છે, જેને ગેસ પર પણ લગાવીએ છીએ, ક્યારેક ચૂલામાં, બેડી, દરેક જગ્યાએ આપણે જે દિવાસળી હોય છે તે કામ લાગે છે। તો મિત્રો આજે આપણે દિવાસળી બનાવવાના છીએ, તો એ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, કારણ કે દિવાસળી કેવી રીતે બને છે આજે હું તમને શીખવાડવાનો છું। તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઇક કરજો। તો મિત્રો સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો અહીંયા છે ફોસ્ફરસ છે। બે વસ્તુની જરૂર પડે છે આમાં। એક છે ફોસ્ફરસ, જે તમે જોઈ શકો છો મારી જોડે છે, આ ફોસ્ફરસ છે, અને આ છે પોટેશિયમ ક્લોરાઇડ। તો મિત્રો આ પોટેશિયમ ક્લોરાઇડ છે। તો આ બે વસ્તુની દિવાસળી બનાવવામાં જરૂર પડતી હોય છે। તો પોટેશિયમ ક્લોરાઇડ અને ફોસ્ફરસ, તો આ બંનેની મદદથી આપણે દિવાસળી બનાવીશું। અને તમે જોઈ શકો છો હું વેસ્ટેજ દિવાસળીઓ શોધી લાવ્યો છું, જે આપણે સળગાવીને પછી જે દંડી વધે છે અને ફેંકી દઈએ છીએ। તો આ હું તે દિવાસળીઓ શોધી લાવ્યો છું। આમ તો આજે હું તમને શીખવાડીશ કે દિવાસળી કેવી રીતે બને છે। તો સૌથી પહેલાં તો આપણે જે તમે જોઈ શકો છો થોડું થોડું એડ કરીશું આપણું મટીરિયલ। તો મિત્રો આ રીતે આપણે દિવાસળી વધારે નથી એટલે વધારે બનાવવાની જરૂર નથી, પણ આજે તમને ખબર પડશે કે દિવાસળી બનાવવા માટે કયું મટીરિયલની જરૂર પડે છે અને કેટલું આસાનીથી બની જાય છે। તો આપણે ઘરે પણ દિવાસળી બનાવી શકીએ છીએ મિત્રો। હવે આ બંનેનો ગોળ જે છે તે બનાવવા માટે આપણે પાણી મિક્સ કરીશું મિત્રો। તો આની અંદર હું પાણી નાખી દઉં। પાણી જરૂર પૂરતું જ નાખવાનું છે મિત્રો, વધારે નાખવાનું નથી, કેમ કે ગોળ જીવાનો બનવાનો છે તે દિવાસળી પર કમ્પ્લીટ આવી જવો જોઈએ, કારણ કે બહુ જો પાતળું થઈ જશે તો દિવાસળી પર ચોંટશે નહીં। તો આને આ રીતે હલાવતું રહેવાનું છે। હવે આ જે આપણું મટીરિયલ તૈયાર થયું છે, હવે આપણે આની અંદર કલર એડ કરીશું। કલર આપણે બ્લેક કલર, મોટાભાગે દિવાસળીમાં બ્લેક કલર હોય છે, તો એની માટે હું આ થોડો કલર લાવ્યો છું। તો આ કલરને પણ આપણે એડ કરી લઈશું। તો બ્લેક કલર આપણે નાખ્યો છે। ફોસ્ફરસ અને પોટેશિયમ ક્લોરાઇડ છે, જેને કારણે આગ લાગે છે મિત્રો। તો ફોસ્ફરસ હોય છે તે આગ લાગવાનું કામ કરે છે, અને પોટેશિયમ ક્લોરાઇડ છે તે ઓક્સિજનની પૂર્તિ કરે છે, જેને કારણે આપણી જે દિવાસળી હોય છે તે સળગે છે મિત્રો। તો આજે હું તમને દિવાસળી બનાવીને બતાવીશ। તો મિત્રો આપણે આને કાઢી લઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પોટેશિયમ ક્લોરાઇડ અને ફોસ્ફરસ બંનેને મિક્સ કરી લીધું છે, અને બ્લેક કલર પણ અંદર નાખી દીધો છે। અને હવે આપણે દિવાસળી બનાવીશું। તો દિવાસળી બનાવવા માટે તમે જોઈ શકો છો મેં વેસ્ટેજ દિવાસળીઓ જે આપણે હોય છે તે લીધી છે। તો એને આ રીતે અંદર બોરી લેવાની, અને કંઈ કરવાની જરૂર નથી, માત્ર આમ મૂકીને આમ કાઢી લેવાની છે, એટલે દિવાસળી જેવી દિવાસળી તૈયાર થઈ જશે મિત્રો। તો તમે જોઈ શકો છો આ રીતે। અને આને સુકાવા દઈશું, એની માટે એને આપણે ઊભી મૂકી દેવાની છે। તો હું જરા સાઈડમાં કરી દઉં। તો આને આ રીતે ઊભી રાખવાની હોય છે મિત્રો, જેને કારણે તે સુકાઈ જાય। આપણે નવી સાઈડ જ લઈશું। તો આ રીતે બોરીને કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો આપણી દિવાસળીઓ તૈયાર થઈ જાય છે, અને આ સુકાશે એટલે આપણે જે નોર્મલ દિવાસળી જે રીતે વાપરીએ છીએ એ જ રીતે આ પણ તમે વાપરી શકશો મિત્રો। તો તમે જોઈ શકો છો આપણી દિવાસળીઓ તૈયાર થઈ ગઈ છે।
તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આટલી દિવાસળી બનાવી છે, તે છતાં પણ આટલો ગોલ હજુ વધ્યો છે. તો આને પણ હું તમને સળગાવીને બતાવીશ મિત્રો. પણ તમે જોઈ શકો છો આ દિવાસળી આપણે ઊભી રોપી દીધી છે અને આને હવે સુકાવા આપણે મૂકી દઈશું. તમે જોઈ શકો છો. તો આને સુકાવા મૂકી દઈશું અને સુકાયા પછી એવાનું ટ્રાય કરીશું કે આ સળગે છે કે નહીં મિત્રો. આપણે જે દિવાસળી હોય છે તમે જોઈ શકો છો, આનું ભલે ફિનિશિંગ ના હોય પણ આ દિવાસળી પણ સળગી શકે છે મિત્રો. હેલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે જે દિવાસળીઓ સુકાવા મૂકી હતી તે સુકાઈ ગઈ છે અને આપણે જે ફોસ્ફરસનો ઉપયોગ કર્યો હતો, જે દિવાસળીની અંદર ઉપયોગ થાય છે, તો એ દિવાસળીઓ આપણે તૈયાર થઈ ગઈ છે અને એનું ફિનિશિંગ તમે જોઈ શકો છો. કંપની જેવું નથી આવ્યું, પણ આપણે દિવાસળી પર જે આપણે ગંધર્વ ગુજરાતી ભાષામાં કહીએ છીએ તેની પર આપણે લાગી ગયો છે. પણ આપણું કંપની જેવું ફિનિશિંગ ભલે નથી. તમે જોઈ શકો છો આપણે દિવાસળીઓ બનાવી છે, તો આપણે ઘરે આ રીતે દિવાસળીઓ બની શકે છે અને એ હું તમને સળગાવીને પણ બતાવીશ મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ દિવાસળી. તો મિત્રો આપણું જે દિવાસળી બનાવી હતી તે સક્સેસ ગઈ છે. તો તમે જોઈ શકો છો બીજી સળગાવીને દઈશું આપણે. તો બધી દિવાસળીઓ આપણી સક્સેસ જાય છે. આપણે ઓને સળગાવી દઈશું. આ પણ સળગે છે. તો આપણી દિવાસળીઓ સળગી રહી છે મિત્રો. તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએથી આપણે દિવાસળી લઈશું તે સળગશે ને સળગશે જ. તો તમે જોઈ શકો છો એક દિવાસળી સળગાવી તો બધી દિવાસળીઓ સળગવા મળી છે. તો મિત્રો તમે જોયું કે પૂઠું સળગશે એટલે મેં બંધ કર્યું છે. તો આપણી જે દિવાસળીઓ હોય છે તે સક્સેસ ગઈ છે અને આ રીતે આપણે ઘર પર દિવાસળીઓ બનાવી શકીએ છીએ. વિડીયો જો પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મેં તમને બતાવ્યું કે દિવાસળી કેવી રીતે બને છે અને સક્સેસ પણ ગયા છીએ. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.